નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। હાલ સુરતમાં જે ઘટના બની છે ગ્રીષ્મા નામની યુવતી સાથે, હાલ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવવાની છે। હાલ તેમના માતા પિતા ખૂબ જ દુઃખી છે અને રડતા રડતા રોષે ભરાયા છે। દરેક માતા પિતા માટે તેમની દીકરી વહાલનો દરિયો હોય છે, જીવ કરતાં પણ વહાલી હોય છે, પરંતુ આ દીકરી જો અકાળે દુનિયા છોડીને ચાલી જાય તો માતા પિતાનું શું હાલત થાય તેની કલ્પના આપણે કરી શકીએ છીએ। અને તેમાં પણ જો કોઈ નરાધમ દીકરીને પીખી નાખે તો તેની હત્યા કરી નાખે તો માતા પિતા જીવતે જીવ જાણે મોતને વહેટ્યા હોય તેવો અનુભવ થાય છે। હાલ ગ્રીષ્માના પરિવાર અને તેમના માતા પિતાના માથે એવું જ દુઃખ મંડરાઈ રહ્યું છે। 12 ફેબ્રુઆરીના રોજ એકતરફી પ્રેમમાં ફેનિલ નામના નરાધમ યુવકે ગ્રીષ્માનું ગળું કાપીને તેમની હત્યા કરી હતી, જેનો રોષ આખા ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। ગ્રીષ્માના માતા પિતા રડી રડી અને આંસુઓ સુકાઈ રહ્યા છે। આજે તેમની અંતિમ યાત્રા નીકળી રહી છે, તેમાં ઘણી મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે। પોલીસ દ્વારા પણ અત્યારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યું છે। જ્યારે ગ્રીષ્મા તેના પરિવારની ખૂબ જ એમ કહેવાય કે લાડલી દીકરી હતી, એ જે કોઈ પણ વસ્તુ ઉપર હાથ મૂકે તેને તેના માતા પિતા અપાવતા હતા। ગ્રીષ્માના સપના પણ ખૂબ જ ઊંચા હતા, તે પોલીસ ઇન્સ્પેક્ટર બનવા માંગતી હતી। ગ્રીષ્માએ તલાટી મામલાદારની સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ફોર્મ પણ ભર્યું હતું અને તેના માટે થઈ અને તેને રોજ સવારે 4 વાગે ઉઠી અને તૈયારીઓ પણ કરતી હતી। તેમના માતા પિતા અત્યારે મિત્રો એમ કહેવાય ખૂબ જ દુઃખની લાગણી જે છે સહન કરી રહ્યા છે। ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે તેવી સૌ લોકો પ્રાર્થના કરીશું। અને આજ તેમની ગ્રીષ્માની અંતિમ યાત્રા પણ નીકળી રહી છે। મિત્રો જેમ બને તેમ વિડીયોને શેર કરો। ઓમ શાંતિ।